ગાંધીનગરની સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 56 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ વખતે પણ ધમાકેદાર ગણેશ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરમાં યોજાશે 56મો સાર્વજનિક ગણેશ મહોત્સવ। સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ અવિરત છેલ્લા 55 વર્ષથી ગાંધીનગરમાં આ ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે। 1970માં ગાંધીનગરમાં વસાહતીઓ કાયમી થયા તે સમયે આવું આયોજન કરે તેવું નહોતું, ત્યારે કેટલાક લોકોએ સેક્ટર 29માં આની શરૂઆત કરી હતી। ગાંધીનગરના લોકોએ કલ્ચર એક્ટિવિટીનો લાભ મળે તેવા હેતુ આ ઉત્સવમાં મુખ્ય રહેલો છે। ગાંધીનગરની સ્કૂલના બાળકોને અમે આમાં જોડ્યા છે। અલગ અલગ થીમ પર તેઓ કાર્યક્રમ કરશે। વિવિધ સ્કૂલો દ્વારા દેશભક્તિ નૃત્ય સ્પર્ધા પણ કરવામાં આવશે। આ વખતે પિક્ચર ગેલેરી પણ બનાવશું, જેમાં બાળકોએ બનાવેલી પેઇન્ટિંગ પણ ત્યાં મૂકશું। મહિલાઓની વિવિધ સ્પર્ધાઓનું પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ આયોજન કરવામાં આવશે। લોક સાહિત્યકારનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગાંધીનગરના સંગીતના ગુરુઓએ સંગીતના સાધકોને તૈયાર કર્યા છે, તેમનું પરફોર્મન્સ પણ મહોત્સવ દરમિયાન કરવામાં આવશે। ખાસ કરીને નાત જાતના ભેદભાવ વગર ગાંધીનગરના લોકોમાં જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી। સ્વામિનારાયણ મંદિર, ગુરુદ્વારા તેમજ ચર્ચના લોકો પણ સહયોગ આપ્યો છે। ગાંધીનગરની કલા સંસ્થા જે બીજા રાજ્યોમાં પોતાનું પરફોર્મન્સ બતાવ્યું છે તેમને પણ સહયોગ આપ્યો છે અને તેમનો પણ આ મહોત્સવમાં સંપર્ક કરવામાં આવ્યો છે, એમ સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના અધ્યક્ષ નીતિન વ્યાસે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। અને આ વખતે અમે એ પિક્ચર ગેલેરી પણ એન્ટ્રન્સમાં બનાવવાના છે કે જે બાળકોએ જે પોતાની કૃતિઓ બનાવીને મૂકી છે, જે ડ્રોઈંગ એમણે મૂક્યા છે એના ફ્લેક્સ બોર્ડ દ્વારા એમનું પ્રદર્શિત કરવામાં આવશે। ત્યાર પછી મહિલા સંસ્થા જ્યોતિ મહિલા મંડળ વર્ષોથી અમારી સાથે છે અને વર્ષોથી એ લોકોએ અમને સહયોગ આપ્યો છે અને મહિલાઓની વિવિધ સ્પર્ધાઓ, મોદક સ્પર્ધા હોય, ભજન સ્પર્ધા હોય, આરતી સ્પર્ધા હોય, આ બધી સ્પર્ધાઓનું પણ આયોજન ખાસ કરવામાં આવે છે। એનાથી આગળ વધીને લોક સાહિત્યકાર માયાભાઈને ને અન્ય લોકોને પણ અમે નિમંત્રિત કર્યા છે, એમનો પણ અમે કાર્યક્રમ રાખ્યો છે। એક યુવા પેઢીને પણ પસંદ પડે એ રીતે અમે ભૂષણ અવસ્થીને પણ આમંત્રિત કર્યા છે। કિશોર કુમાર, વોઇસ ઓફ કિશોર કુમાર કહેવાય છે, અને એના સાથી મિત્રો સાથે પણ એ કાર્યક્રમ કરવાના છે। આ વખતે અમે એક નેમ રાખી હતી કે ગાંધીનગરના જે સંગીતના ગુરુઓ છે એમણે જે સંગીતના સાધકોને તૈયાર કર્યા છે, એમના દ્વારા પણ એમની કૃતિ રજૂ કરવામાં આવે અને એ સંગીતના સાધકોને પણ એક દિવસ ફાળવવામાં આવ્યો છે અને એ લોકો એમનું પરફોર્મન્સ આપવાના છે। મને કહેતા ગર્વ થાય છે કે અંધજનના બાળકો, બેરામુગા બાળકો પણ આ સ્ટેજ પરફોર્મન્સ કરવાના છે। આ દાદાની મહેર છે કે જે સાંભળી નથી શકતો એ પોતાની કૃતિ રજૂ કરવાનો છે, જે જોઈ નથી શકતો એ ગાઈને કહેવાનો છે। અને આવા જ બધા કાર્યક્રમો જેમાં બાળકો વધારે ને વધારે જોડાઈને જોતરાઈ શકે, એટલા માટે જાત ને પાતને દૂર કરીને સમૂચા ગાંધીનગરને આ ગાંધીનગરના રાજા નિમંત્રણ આપે છે અને એમાં સૌ સહયોગ આપે છે। એ માટે પણ હું એ સર્વનો આભાર માનું છું। તમામ જ્ઞાતિ, આમાં હુસેની કમિટી પણ અમારી સાથે જોડાય છે, તમામ ફાધર સેન્ટ ઝેવિયર્સ દ્વારા પણ અમારે સહયોગ રહે છે, સ્વામિનારાયણ સંપ્રદાય પણ અમને સહયોગ આપ્યો છે, સેક્ટર 30માં ગુરુદ્વારા દ્વારા પણ અમને સહયોગ સાંપડ્યો છે। આ તમામ સંસ્થાઓ, આ તમામ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા અમને સહયોગ આપ્યો છે। ત્યારે રંગે ચંગે દાદાની સવારી 27મી તારીખે સન્માન્ય CL મહેતા સાહેબને ત્યાંથી શરૂ થવાની છે। આપ એમાં પણ જોડાજો। અને આ વખતે એનું પણ એક આયોજન કર્યું છે કે એમના ઘેરથી જ્યાં નીકળે ત્યાં રંગોળી પૂરા રસ્તા પર જાય એ રીતનું આયોજન કર્યું છે। એટલે આપણને કંઈક ને કંઈક દર વર્ષે નવું કરવાનો પ્રયત્ન કરે છે અને અમારી આખી ટીમ એના એ શ્રેયના ભાગીદારી છે, કારણ કે એમનો અથાગ પુરુષાર્થ, અથાગ સમયદાન, અને એટલા જ માટે આ બધા કાર્યક્રમો શક્ય બન્યા છે। એનાથી વિશેષ આગળ તમને કહું કે ગાંધીનગરની જે કલા સંસ્થાઓ છે, જે ભારત વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં અને વિદેશમાં
જ્યાં જઈને પોતાનું પરફોર્મન્સ આપે છે ને ગુજરાતની ધરોહરને પણ જાગૃત કરે છે ને ભારતીય સંસ્કૃતિને પણ જાગૃત કરે છે. અને પ્રધાનમંત્રીથી લઈને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના ત્યાં પણ વિદેશી મહેમાનો આવે ત્યારે એમની કલાકૃતિઓ રજૂ કરે છે. એ બધી જ કલા સંસ્થાઓને અમે સંપર્ક કર્યો છે અને તમામની પાસેથી અમે એક એક કૃતિ લેવાનું નક્કી કર્યું છે અને એક એક કૃતિ તેઓએ આપવાનું પણ નક્કી કર્યું છે. એ માટે એમનો પણ હું આભાર માનું એ જરૂરી છે. અને આવા વિવિધ કાર્યક્રમો રંગારંગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને તમારા માધ્યમ દ્વારા હું વિનંતી કરીશ કે જેથી નવું લોહી જોડાય અને આ ભારતીય સંસ્કૃતિની સાચામાં સાચા અર્થે એની જતન કરે. અને ખાલી હું માનું છું કે શિક્ષણથી શિસ્ત જરૂર આવે પણ પ્રશિક્ષણ પણ એટલી આવશ્યકતા છે. માણસ કદાચ મેરિટ લિસ્ટમાં પહેલા 5 તો જીવનના ફલક પર કામયાબી કદમો ચૂમવાના જ, પણ બાકીનો રહેલો 45 ને 65 ને